મોરબીના વીરપરડા ગામ નજીક હોટલમાં ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી મામલે પોલીસ કોન્સ્ટેબલ સહિત 9ની ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલે 47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ડીઝલ ચોરીના રેકેટમાં પોલીસ કર્મીઓ દ્વારા કૌભાંડ ચાલતું હતું। બિયરના ટીન સહિત મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લીધા। મોરબીના વીરપરડા ગામ પાસે ગઈકાલે બપોરના 12 વાગ્યે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે મોરબીના પીપળિયા 4 રસ્તાથી માળિયા જામનગર હાઈવે રોડ ઉપર આવેલા વીરપરડા ગામ પાસે હોટલ નજીક જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો, જેથી કરીને છેલ્લી 24 કલાકથી આરોપીઓના નિવેદન અને સેમ્પલ વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી હતી અને હાલમાં જે ગુનો નોંધાયો છે તેમાં જાણવા મળતી વિગતો પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 3 મુખ્ય આરોપીઓને પકડવાના બાકી છે। હાલમાં સ્થળ ઉપરથી 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બાકીના આરોપીઓને પકડવા માટે તથા પકડાયેલા આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે। હાલમાં 12 આરોપીઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે, જે પૈકીના પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ મળીને 9 આરોપીઓને પકડીને પોલીસના હવાલે કરાયા છે। પોલીસ કોન્સ્ટેબલ પાસેથી બિયરના ટીન મળી આવતા તેનો પણ અલગ ગુનો નોંધાયો છે। રશાક બુખારી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।